અમે હું ખોટું કર્યું છે, હું પાપ કર્યું, હું પૈસા ખાધા, કોનું લઈ લીધું, અમે ક્યાં પાર્ટી બદલી, અમે ક્યાં સમાજ હારે ગદ્દારી કરી, અમે ક્યાં કોઈ પણ પૈસા ખાઈ ગયા, અમારી હું પરીક્ષા બાકી. તમે અમને કહો તો અમે પરીક્ષા આપી દઈએ, પણ એક વખત તમે અમને કતારગામ આખાની અંદર હાવણા વાળી કરીને આપો એવી વિનંતી તો કરો. બધાય નક્કી કરી લ્યો, ભલે ભાજપના કાર્ય કરતા હોય, એકવાર અમને તક આપો. વિસાવદર વાળાએ મને તક આપી, તો તમે મને કહો કે મેં શું ખોટું કામ કર્યું. હું ધારાસભ્ય બન્યો અને હમણાં 7-8 મહિના થઈ ગયા. આખા ગુજરાતને જગાડવાનું કામ કર્યું. આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી ચૂંટણી છે કે જેમાં હજારો લોકો સ્વયંભૂ, જે સોસાયટીમાં પબ્લિક આવે, જે સોસાયટીમાં ભાજપના નેતા આવે, એ નેતાને પબ્લિક સ્વયંભૂ પ્રશ્ન પૂછતી થઈ ગઈ. વાત સાચી છે કે ખોટી? વડોદરામાં, અમદાવાદમાં, રાજકોટમાં, સુરતના પેલી બાજુના વિસ્તારમાં બધે જ જનતા સ્વયંભૂ પ્રશ્ન પૂછતી થઈ ગઈ છે કે ક્યાં હતા, શું કરતા હતા. આટલી હિંમત ક્યાંથી આવી લોકોમાં? આ તો ડરાવા વાળા છે, દર ચૂંટણીએ ડરાવે છે. મિત્રો, ક્યાં સુધી આવું ચાલશે તમે વિચાર કરો. હું તો બહુ નાનો પડું આ બધી વાતમાં, પણ તમે કંઈક અમારો હાથ પકડો, તમે અમને કંઈક આશીર્વાદ આપો. આજ આપણા અનેક યુવાનો, છોકરાઓ આપણા નાની ઉંમરના ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. શું કામ? કેમ કે એમને સાચા માર્ગે લઈ જવાની વ્યવસ્થા આખા સુરતમાં નથી. સાયબર ક્રાઇમની અંદર ખાતા ભાડે આપીને અનેક છોકરાઓની જિંદગી ધૂળ ધાણી થઈ છે. અનેક છોકરાઓએ લોભમાં આવી, લાલચમાં આવી, કોકના કહેવામાં આવીને ખાતું ભાડે આપ્યું. હરિયાણાની પોલીસ પકડી જાય, દિલ્હી પોલીસ પકડી જાય, પંજાબ પોલીસ પકડીને જેલમાં પૂરી દીધા છે. એના મા બાપ રાતા પાણીએ રોવે છે. બીજા રાજ્ય ભાષા જાણીએ નહીં, વકીલને ઓળખીએ નહીં, કાગળમાં ખબર પડે નહીં. અનેક છોકરાઓ બીજા રાજ્યની જેલમાં અત્યારે હેરાન થાય છે. આ હું સાચું બોલું છું ખોટું? શું કામ? કે આ અનેક યુવાનોને સાચા રસ્તે લઈ જાય એવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુરતમાં હોત તો હજારો